નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી એકવાર તમારું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં. તો મિત્રો, આજે આપણા વિડીયોમાં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા જે આપણું સામયિક મૂલ્યાંકન કસોટી એટલે કે એકમ કસોટીનું આયોજન થવાનું છે તેના માટેનું આપણે સોલ્યુશન લઈને આવી ચૂક્યા છીએ. ધોરણ રહેશે 9, કુલ ગુણ રહેશે 25 ગુણનું પેપર રહેશે, વિષય રહેશે વિજ્ઞાન વિષય રહેશે, તારીખ રહેશે 9/1/2025. તો સારી રીતે તમારે પૂરેપૂરું પેપર સોલ્યુશન જોવાનું રહેશે. ચેનલમાં તમે નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો આપણે જોઈએ તો પહેલું છે, નીચેના વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને જવાબ લખો. તો પહેલું, ક્વિક લાઇમનું આણ્વિય સૂત્ર ખાલી જગ્યા છે. તો ક્વિક લાઇમનું આણ્વિય સૂત્ર ખાલી જગ્યા છે. તેમાં આપણો જવાબ રહેશે, શું જવાબ આવશે? CaO, એટલે કે જવાબ આવશે કેલ્શિયમ ઓક્સાઇડ. આપણો એમાં જવાબ રહેશે. પછી છે, થર્મોમીટરમાં વપરાતી ધાતુઓનું સંજ્ઞા ખાલી જગ્યા છે. તો થર્મોમીટરમાં વપરાતી ધાતુની સંજ્ઞા એટલે Hg, એટલે કે પારો. Hg એટલે કે એનો એમાં છે પારો થશે. હું છે પારો છે. આ મર્ક્યુરી એટલે કે મર્ક્યુરી પારો, થર્મોમીટરમાં મર્ક્યુરી, Hg એટલે મર્ક્યુરી પારો એનું. ત્રીજા નંબરનો છે, બધા જ નિષ્ક્રિય વાયુઓની પરમાણ્યતા કેટલી હોય છે? બધા જ નિષ્ક્રિય વાયુઓની પરમાણ્યતા કેટલી હોય છે? 1 હોય છે. ચોથા નંબરનું છે, નીચેના પૈકી કયા તત્વોનું પરમાણ્વીય દળ અને આણ્વિક દળ સમાન છે? તો નિયનનું પરમાણ્વીય દળ અને આણ્વિક દળ સમાન હોય છે. પાંચમા નંબરનું છે, કોઈપણ તત્વના પરમાણુની બાહ્યતમ કક્ષામાં મહત્તમ કેટલા ઇલેક્ટ્રોન સમાવી શકાય છે? તો 8 ઇલેક્ટ્રોન સમાવી શકાય છે. કોઈપણ તત્વના પરમાણુની બાહ્યતમ કક્ષામાં મહત્તમ 8 ઇલેક્ટ્રોન સમાવી શકાય છે. પછી છે, બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યાને શું કહે છે? તો બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યાને સંયોજકતા ઇલેક્ટ્રોન કહે છે. 35મા નંબરનું છે, ઇલેક્ટ્રોનની રચના 35 એટલે કે 35ની ઇલેક્ટ્રોન રચના તો શું થશે? એમ તો 8 17 17 35 થશે. હાઇડ્રોજનનો પરમાણુનો કયો અપરમાણ્વીય કણ હાજર નથી? તો ન્યુટ્રોન. પછી છે 9મા નંબર, નીચેના પૈકી કયો કણ પરમાણુના કેન્દ્રમાં નથી? તો ઇલેક્ટ્રોન છે એ પરમાણુના કેન્દ્રમાં નથી, એવું યાદ રાખજો. બાકી પ્રોટોન અને ન્યુટ્રોન છે એ પરમાણુના કેન્દ્રમાં હોય છે. ઇલેક્ટ્રોન છે ચારે વધુ ગતિ કરતા હોય છે. 10મા નંબરનો ક્વેશ્ચન છે, ગ્રેફાઇટમાં સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા જણાવો. તો 4. પછી આગળના ક્વેશ્ચન જોઈ લઈએ આપણે સાહિત્ય. હવે નીચે આપેલ જોડકા યોગ્ય રીતે જોડો. તો બધા જોડકા આપેલા છે સાહિત્ય, આપણે જોડ લઈએ. વિભાગ 1 છે ઘટક અને વિભાગ 2 છે ગુણધર્મ. પહેલું છે ઇલેક્ટ્રોન, બીજું ન્યુટ્રોન, ત્રીજું હિલિયમ અને ચોથું મેગ્નેશિયમ. તો ઇલેક્ટ્રોનની સામે શું આવશે? તો ધન વિભાગ કણ આવશે. સાહિત્યને આપણે જોડી લઈએ. હવે શું આવશે? ધન વિભાજિત કણ. ન્યુટ્રોન તો બીજાનું E સાથે, વીજભાર રહિત કણ. હિલિયમ તો નિષ્ક્રિય વાયુ, ને મેગ્નેશિયમ તો B જવાબ આવશે ધાતુ તત્વ. તો આવી રીતે તમારે સાહિત્ય જોડી લેવાનું છે. નીચે પહેલાનું C, બીજાનું E, ત્રીજાનું A, ચોથાનું B સાથે જવાબ આગળના ક્વેશ્ચન જોઈ લઈએ. વિભાગ B છે. બીજા નંબર મહર્ષિ કણાદ, એમેડિયો એવોગ્રેડો, પછી છે એન્ટોની લેવાઝિયર, જોસેફ એલ પ્રાઉસ્ટ અને વિલિયમ ઓસવાલ્ડ. તેમાં જવાબ આવશે પહેલાનો E સાથે. શું આવશે? પહેલાનો જવાબ આવશે E સાથે, એટલે કે પરમાણુના અસ્તિત્વનો ખ્યાલ આપ્યો હતો. એમેડિયો એવોગ્રેડો તેમાં શું જવાબ આવશે? C. રાસાયણિક સંયોગીકરણના નિયમો. એન્ટોની લેવોઝિયર તો મોલનો પરિચય આપ્યો હતો. તો એમાં શું આવશે? સોરી મિત્રો, બીજાનું C સાથે આવશે. બીજાનું C સાથે અને ત્રીજાનું અહીંયા આવશે. અને જોસેફ એ પ્રાઉસ્ટ એ નિશ્ચિત પ્રમાણનો નિયમ, અને વિલિયમ ઓસવાલ્ડ એમાં આવશે B. મોલ શબ્દનો પરિચય આપ્યો આવી રીતે કરી લેવું. નીચે જવાબ આપેલા છે સાહિત્ય જોઈ લેજો. આગળના ક્વેશ્ચન જોઈ લે. હવે નીચેના પ્રશ્નોના જવાબ 1-2 વાક્યોમાં આપો. કયો સિદ્ધાંત દ્રવ્ય સંચય અને નિશ્ચિત પ્રમાણના નિયમને સમજૂતી પૂરી પાડે છે? તો ડાલ્ટનનો પરમાણ્વીય સિદ્ધાંત દ્રવ્ય સંચય અને નિશ્ચિત પ્રમાણના નિયમની સમજૂતી પૂરી પાડે છે. કયા વૈજ્ઞાનિકે સૂચવ્યું કે તત્વોની સંજ્ઞાને તેમના નામના
એક અથવા બે અક્ષરોથી દર્શાવી શકાય. તો બર્ઝેલિયસે સુસંયુક્ત તત્વોની સંજ્ઞાને તેમના નામના એક અથવા બે અક્ષરોથી દર્શાવી શકાય. પરમાણ્વીય દળ કયા સાધનની મદદથી ચોકસાઈપૂર્વક માપી શકાય? તો દ્રવ્યમાન સ્પેક્ટ્રોમીટર નામના સાધનની મદદથી પરમાણ્વીય દળ ચોકસાઈપૂર્વક માપી શકાય છે. દ્રવ્યના મૂળભૂત બંધારણીય ઘટકો કયા કયા છે? તો દ્રવ્યના મૂળભૂત બંધારણીય ઘટકોમાં અણુ અને પરમાણુ છે. જુદા જુદા પ્રકારના દ્રવ્યોનું અસ્તિત્વ તે દ્રવ્યની રચના કરતા જુદા જુદા પરમાણુઓને કારણે હોય છે. પરમાણુમાં પ્રોટોન અને ઇલેક્ટ્રોનનું સ્થાન જણાવો. પરમાણુમાં પ્રોટોન કેન્દ્રમાં અને જ્યારે ઇલેક્ટ્રોન કેન્દ્રની બહાર કક્ષામાં પરિભ્રમણ કરે છે. તો આવી રીતે જવાબ ટીક કરી લેવા. પછી છે નીચેના પ્રશ્નોના જવાબ 2-3 વાક્યોમાં આપો. સંયોજકતા એટલે શું તેનું મહત્વ જણાવો. પછી છે ભારતીય તત્વજ્ઞાની પકુધા કાત્યાયનનું પરમાણુ માટેનું સૂચન સમજાવો. પછી છે તફાવત આપો. ઇલેક્ટ્રોન અને પ્રોટોનનો તફાવત જોઈ લો સાહિત્ય. પોઝ કરીને સાહિત્યને વાંચી લેજો. તફાવત આપો. પરમાણ્વીય ક્રમાંક અને પરમાણ્વીય દળ, તેનો તફાવત છે સાહિત્ય જોઈ લો. અને ચેનલમાં નવો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. પછી છે 19મી સદીના અંતમાં વૈજ્ઞાનિક માટે પરમાણુના અભ્યાસ અંગે કેવા પડકારો હતા. તો આ બધું માહિતી તમારે વાંચી લેવી સાહિત્ય. પછી નીચેના પ્રશ્નો જવાબ મુદ્દાસર આપો. પરમાણુના બંધારણ અંગેના પ્રાથમિક ખ્યાલ સમજાવો અથવા પરમાણુના અપરમાણ્વીય કણો સમજાવો. તો સાહિત્યના પોઝ કરીને વાંચી લેજો. પોઝ કરીને એટલે કે ચોટાડીને બધા ક્વેશ્ચનના આન્સર સાહિત્ય લીટે વાંચી લેજો. પછી છે ન્યુટ્રોન વિશે સામાન્ય માહિતી આપો. તો ન્યુટ્રોનની શોધ 1932માં જેમ્સ ચેડવિકે કરી હતી. પછી છે દળ સંચયનો નિયમ સમજાવો. દ્રવ્ય સંરક્ષણનો નિયમ સમજાવો. તો નિયમ છે એનો સાહિત્ય જવાબ જોઈ લો. અને જો મિત્રો તમે ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો તમારી એક્ઝામ માટે બેસ્ટ ઓફ લક. અને આપણે દ્વિતીય પરીક્ષાના પેપર થોડાક સમયમાં આવી જશે, એટલા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, એટલે તમને તરત જ દ્વિતીય પરીક્ષાના પેપર મળી જાય. તો મિત્રો વિડીયોને એન્ડ કરીએ છીએ. જય હિન્દ, જય